ચાલો આજના આ વિશ્લેષણમાં સીધા જ કૂદી પડીએ. આજે શાળા અને ભવિષ્ય વચ્ચેના એ અત્યંત નાજુક અને મહત્વપૂર્ણ સમયગાળા વિશે વાત કરવાની છે. આ માત્ર કોઈ નોકરી પસંદ કરવા વિશેની સામાન્ય ચર્ચા નથી, પણ આ એક ડીપ સ્ટ્રેટેજિક સફર છે. જ્યારે ભવિષ્યની વાત આવે ને ત્યારે પેલી જૂની સલાહ કે તમારા પેશનને ફોલો કરો એ દર વખતે કામ નથી આવતી. તેના બદલે એકદમ સચોટ હોકાયંત્રની જરૂર પડે છે. આજે એવા જ એક મુદ્દા પર ફોકસ કરીશું જે કદાચ દરેક વિદ્યાર્થીના મનમાં સતત ઘૂમરાયા કરતો હોય છે. શું માત્ર 4 જ વર્ષમાં આ ડિગ્રી સાવ નકામી થઈ જશે? અરે બાપરે, આ એક એવો ડર છે જે રાતોની ઊંઘ હરામ કરી દે છે. જ્યારે કોઈ મેજર કે મુખ્ય વિષય પસંદ કરવાનો સમય આવે ત્યારે એવી ચિંતા થવી સાવ સ્વાભાવિક છે કે આજે જે ભણી રહ્યા છીએ તે આવતીકાલની આટલી ઝડપથી બદલાતી ટેકનોલોજીની દુનિયામાં કોઈ કામમાં આવશે ખરું? આ કોઈ નાની સૂની મૂંઝવણ નથી, આ તો ભવિષ્યની અનિશ્ચિતતાનો એક બહુ જ મોટો અને ડરાવણો ભાર છે. આ એ જ એક્ઝેક્ટ ફિલિંગ છે જેને આપણે પેટમાં ફાળ પડવી કહીએ છીએ. જરા વિચારો કે સામે કોલેજનું એડમિશન ફોર્મ પડ્યું છે અને એવું લાગી રહ્યું છે કે કાગળનો આ એક નાનકડો ટુકડો આખા જીવનની દિશા નક્કી કરી દેશે. આ ખરેખર એક અતિશય પ્રેશરવાળી સિચ્યુએશન છે. પણ અહીં એક ફેક્ટ ક્લિયર કરી લેવું બહુ જરૂરી છે. એક સિંગલ ફોર્મ આખું જીવન ક્યારેય નક્કી કરતું નથી. બિલકુલ નહીં. આ ખોટા પ્રેશરના ગુબ્બારામાંથી બહાર આવવું એકદમ ક્રુશિયલ છે. તો અહીં સૌથી અગત્યની વાત એ છે કે આપણે આ અજ્ઞાતના ડરને સાઇડ પર મૂકીને અનુકૂલન ક્ષમતા એટલે કે એડેપ્ટેબિલિટી તરફ આગળ વધવાનું છે. અહીં ફ્યુચર પ્રૂફિંગનો કન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે. એનો સીધો અર્થ એ છે કે એવા ચોક્કસ વિષયોની પાછળ ભાગવા કરતાં જે કદાચ થોડા સમયમાં જૂના થઈ જશે એવી સ્કિલ્સ પર ફોકસ કરવું જોઈએ જે ગમે તેવા બદલાતા સમયમાં કામ આવે. સૌથી મોટી તાકાત કઈ છે ખબર છે? કેવી રીતે શીખવું એ શીખવું. આ જ સૌથી મોટી તાકાત છે અને ભવિષ્યની કોઈપણ ચેલેન્જ માટેનું અલ્ટિમેટ વેપન છે. અને આ જ વસ્તુ જૂની માન્યતાઓ અને આધુનિક વાસ્તવિકતા વચ્ચેનો તફાવત એકદમ પરફેક્ટ રીતે સમજાવે છે. એક તરફ એવા રટ્ટા મારેલા ચોક્કસ વિષયો છે જે બહુ જ રિજિડ છે, કદાચ 5 કે 10 વર્ષ પછી એનું અસ્તિત્વ જ ન હોય, પણ બીજી તરફ ડાયનામિક કોર સ્કિલ્સ છે. રિયલ વર્લ્ડમાં કોઈ ચોક્કસ ડિગ્રીના ટાઇટલ કરતાં પ્રોબ્લેમ સોલ્વિંગ, ક્રિટિકલ થિંકિંગ અને નવી વસ્તુઓ ફટાફટ શીખી લેવાની આવડતની વેલ્યુ સૌથી વધારે છે. આ જ સાચી મૂડી છે જે આખી જિંદગી સાથ નિભાવશે. ચાલો આ બધી વાતોને પ્રેક્ટિકલ બનાવીએ. અત્યાર સુધી જે સમજ્યા તેને તરત જ અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. અહીં એક બહુ જ સિમ્પલ અને પાવરફુલ એક્સરસાઇઝ છે જે અત્યારે જ કરી શકાય છે. સ્ટેપ 1. કોઈ એક મનપસંદ ક્લાસ કે વિષય મનમાં વિચારો. સ્ટેપ 2. હવે એ વિષયનું નામ નહીં પણ તેમાં કઈ સ્કિલનો ઉપયોગ થયો તે કાગળ પર લખો. ઉદાહરણ તરીકે, જો ઇતિહાસ ગમતો હોય તો અસલી સ્કિલ કદાચ ડેટાનું એનાલિસિસ કરવાની કે પછી સરસ મજાની વાર્તા કહેવાની હોઈ શકે છે. વિષયના નામ પર ચોંટી રહેવા કરતાં અંદર છુપાયેલી એ અસલી સ્કિલને ઓળખવી એ જ અસલી ગેમ ચેન્જર છે. આજના આખા એક્સપ્લેનરનો સૌથી મોટો સાર આટલો જ છે કે સફળતા એ પાણી જેવી છે જે ગમે તે આકાર લઈ શકે છે. કરિયર એ કોઈ એક એવો બંધ દરવાજો નથી જેને ખોલવા માટે માત્ર એક જ ચોક્કસ ચાવીની જરૂર પડે. એ વાસ્તવમાં ખુલ્લી પરસાળો કે હોલવેઝની એક લાંબી સિરીઝ છે. પહેલી પસંદગી કંઈ છેલ્લી પસંદગી નથી હોતી. અત્યારે જે બની રહ્યું છે ને એ એકદમ ફ્લેક્સિબલ ટૂલકિટ છે જે ભવિષ્યમાં કોઈ પણ નવી દિશામાં જવા માટે સક્ષમ બનાવશે. એટલે ટેન્શન લેવાની કોઈ જ જરૂર નથી. પણ હવે એક બહુ જ મોટો અને કાંટાવાળો પ્રશ્ન ઊભો થાય છે. જો માતા પિતાનું સપનું કંઈક બીજું જ હોય અને વિદ્યાર્થીનું મન કંઈક અલગ જ દિશામાં દોડતું હોય તો શું? આ એક એવો ક્લાસિક સંઘર્ષ છે જ્યાં પોતાની નવી ઓળખ અને પેરેન્ટ્સને ખુશ કરવાની ઈચ્છા વચ્ચે જબરદસ્ત ટકરાવ થાય છે. આ અઘરી સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરવી? વેલ, આ જે સસ્પેન્સ છે જે આપણા 5મા એક્સપ્લેનરમાં સોલ્વ થશે. તો ત્યાં સુધી પેલી સ્કિલ્સને ઓળખવાની એક્સરસાઇઝ કરતા રહો અને ભવિષ્ય માટે એકદમ રેડી રહો.